આપણે ઘરે આવીને બેસી ગયા છે જમવા. જમવામાં બનાવ્યા છે મારા ભાભીએ નૂડલ્સ. હવે ખાઈને આગળ જો હું કેવા છે ક્યાંક એક્સપેરિમેન્ટ આપણી ઉપર થયો હોય નહીં ને ફેલ જાય નહીં. જો ખોટું માનીને જો લઈ ગયા હવે રિહામાં મસ્તી નથી દઈને આ છે લાવો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છે બધા મજામાં? સોરી આપણે આપણે અત્યારે અપલોડ કરી દીધા કેમ કે એડિટિંગ કરવાનો ટાઈમ નહોતો મળ્યો, એટલે આજે આપણે આખા દીમાં એડિટિંગ કરીને આપણો વ્લોગ અપલોડ કરીશું. અને આપણા ફિલ્ટરો આપણને દઈ દીધો દગો, અત્યારમાં ઉપાડી જવું પડ્યું. રાતના થઈ ગયું તો બહેનો રાતના 12 વાગે તો પછી શું કરવું? એ તો સારું છે પાણી ભરેલું હતું તો વાંધો ન આવ્યો, તો આને દગો દઈ દીધો. હવે અત્યારમાં રિપેર કરવા દઈ જઈએ છીએ અમે. હા, મિલનભાઈ છે કારીગર, પણ રિપેર ન થયો અમારથી એકચ્યુઅલીમાં. બરાબર ને મિલનભાઈ? મિલનભાઈ એવા કંઈક કરે છે. આપણે જઈએ છીએ ફિલ્ટર રિપેર કરાવવા. ફિલ્ટર રિપેર કરાવી પછી આપણે મળીએ. ચાલો મળીએ આપણે રસ્તામાં. આપણે ફિલ્ટર દુકાને આવી ગયા હતા ફિલ્ટર મૂકવા. જોયું તો કબૂતરાએ આપણી સીટ ખરાબ કરી નાખી હતી પાછળની. પાણીથી સાફ કરીએ છીએ કેમ કે એ સાફ ન થાય ત્યાં સુધી કોઈ પણ રાઈડ બુક કરે તો એ બેસીને ખરાબ લાગે છે. એટલે આપણે આજ જવાનું છે રેપિડોમાં. હજી ઇલેક્ટ્રિક કામમાં આપણે રજા રાખી છે. કબૂતરા હવે પાર્કિંગમાં પડી હતી તો ઉપરથી ચરતી ખરાબ કરી નાખી. આ છે ફિલ્ટરની દુકાન રિપેરિંગનું. આપણે ત્યાં ફિલ્ટર રિપેર કરવા મૂકી દીધું છે. બપોર સુધીમાં થઈ જાય તો સારું, કે બાકી પાણીની તકલીફ થાય. ઉનાળો એમાં પાણી તો જોઈએ જ આપણે. ચાલો આપણે હવે જઈશું રેપિડોમાં રાઈડમાં. મળીએ હવે આપણે બપોરે ત્યારે આવીએ પછી પાછા. હે ગાઈઝ, વાગે છે બપોરના 12:37. આપણે વાગ્યા ઘરે. બહાર તડકો બહુ છે. રાઈડમાં ગયા હતા રેપિડો, તો તેમાંથી આપણે આવ્યા છીએ ઘરે. તડકો બહુ છે એટલે હાલત થઈ ગઈ ખરાબ. છાશ લાવ્યા છે આપણે. જોઈ લો પણ કેવી હાલત થઈ ગઈ તડકાની. એની હાલત થઈ જાય તડકાને, ખબર છે? આપણે ગયા હતા સવારના તેમાં જ. હવે આપણે આવ્યા છીએ. ગાઈઝ, આપણે ઘરે આવીને બેસી ગયા છે જમવા. જમવામાં બનાવ્યા છે મારા ભાભીએ નૂડલ્સ. હવે ખાઈને આગળ જો હું કેવા છે ક્યાંક એક્સપેરિમેન્ટ આપણી ઉપર થયો હોય નહીં ને ફેલ જાય નહીં. જો ખોટું માનીને જો લઈ ગયા હવે રિહામાં મસ્તી નથી દઈને આ છે લાવો. આમાં ટેસ્ટ તો કરવાની નહીં. ભેગું છે બટેટાનું શાક. સવારમાં ભરી દીધું હતું આપણું ટિફિન, પણ આપણે નહોતું જવાનું. હાલે છે જેઠાલાલ. જેઠાલાલ જોતા જોતા ખાવાની મજા આવી. આ છે છાશની કેરી, કાચી કેરી. કાચી કેરી ખાધી કે નહીં? તમે તો પાકેલી કેરી ખાઈ લીધી છે. હા તો એમને પાકેલી આવતી જ નથી. હાલે જમી લઈએ પેલા, પછી હવે આપણે હાય ગાઈઝ, ગુડ ઇવનિંગ. અત્યારે ટાઈમ થયો છે 4:45 અને આપણે ઉઠી ગયા છીએ. ઉઠીને કરીએ છીએ નાસ્તો, ફ્રેશ થઈને, કેમ કે આપણે આવીને સુઈ ગયા હતા. આપણે ગમે નાસ્તો કરતા હોય કે જમતા હોય જેઠાલાલ જોવું જરૂરી છે, એટલે અમે જોઈએ છીએ જેઠાલાલ. નાસ્તો કરું છું. આપણું હેલ્મેટમાં થાય છે ચાર્જિંગ, કેમ કે સિસ્ટમ ચાર્જિંગ પતી ગયું હતું એટલે આપણે ચાર્જિંગ થાય છે. તો નાસ્તો કરી લઈને પછી આપણે નીકળીએ પાછા રાઈડ પર. એના પહેલાં લેવા જવું પડશે ફિલ્ટર. બાકી ભાભી આજ ઘરની બાઇક કાઢી મૂકી છે. જો ફિલ્ટર સાંજ સુધીમાં નહીં આવ્યું, પાણી નહીં ચાલુ. નાસ્તો કરીને આપણે લઈ આવીએ ફિલ્ટર. બાકી મારા ભેગા તમારે પછી ઘરની બહાર આવવું પડશે. ચાલો આપણે નાસ્તો કરી લઈએ. હે ગાઈઝ, તો આપણે જઈએ છીએ ફિલ્ટર લેવા. નાસ્તો કરીને આપણે નીકળ્યા. પણ તડકો 11 વાગે છે 5, પણ તડકો હજી એમને એમ જ છે. હા ભાઈ, તો બી સવાર ધક્કો મારે લઈ જાય છે રેકડી.
તડકો તો એવો છે કે એમ લાગે કે રોડ ઉપર આગ લાગે છે, આગ અમે એવી રીતના આખો તડકો છે. હવે 5 વાગ્યા પણ તોય કેવું દેખાય છે. લાલ દાળ સુરજ દાદા પણ ખાર ખાઈને જ બેઠા છે. કેમ છે પણ તો આપણે ફિલ્ટર લઈને જઈએ ઘેરે. મારો લે પછી છેવટે નિર્ણય એ લેવામાં આવ્યો કે બધાય આપીને મારો લઈ લે. હાલે ભાઈ મારો લે ફોટો એકચ્યુઅલીમાં ફોટાની વાત હાલે છે, ખોટું ના વિચારતા કોઈ. એમાં રવિભાઈ જઈ ગયા. રવિભાઈ તો ગાઈઝ આપણે આજનો વ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ આપણો. હવે આપણે મળીશું આપણા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધીમાં મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી આપજો અને તમને મારો વિડીયો કેવા લાગે છે કોમેન્ટમાં જણાવી દેજો. તો ગુડ નાઇટ, બાય.